તમે સ્વાભાવિક ભિક્ષા માંગતા બાળકોને જોતા હશો. ઘણી વખત તમે તેમને પૈસા આપ્યા પણ હશે અને ઘણી વખત નજરઅંદાજ કર્યા હશે. ક્યારેક 2-5 રૂપિયા આપીને વિચાર પણ કર્યો હશે કે કોઈ બિસ્કિટ કે વેફરનું પેકેટ લઈને ખાશે. પણ તમને ખબર છે કે તમે જે 2 રૂપિયા કે 5 રૂપિયા બાળકના હાથમાં મૂક્યા હતા તેનું કમિશન એ બાળકોને આપવું પડે છે? જી હા, આ એક ચોંકાવનારું પણ હકીકત છે. અને આવા ભિક્ષાવૃત્તિના કૌભાંડનો પર્દાફાશ અમદાવાદમાં થયો છે. રસ્તે રસ્તે ભીખ માંગતા બાળકો, ટ્રાફિક સિગ્નલ પર ભિક્ષુકોના વળે ટોળા, અમદાવાદમાં ચાલી રહ્યું છે ભિક્ષાવૃત્તિનું કૌભાંડ. હા, આ હકીકત છે. સાઉથની ફિલ્મોમાં આવી અનેક વાર્તાઓ આવે છે. ફિલ્મોમાં કિસ્સાઓ અને કેવી રીતે બાળકો પાસે ભીખ મંગાવવામાં આવે છે તેવું તમે જોયું હશે. પરંતુ આ જ ફિલ્મી વાર્તાઓ આપણી આસપાસ હકીકતમાં ભજવાઈ રહી છે. સિગ્નલ પર ભીખ માંગતા આ બાળકોને મજબૂર કરાઈ રહ્યા છે. આ બાળકો પાસે ભિક્ષાવૃત્તિ કરાવવાનું પ્રી પ્લાન રેકેટ ચાલી રહ્યું છે અને દલાલો ગરીબ પરિવાર અને તેમના બાળકો પાસે આ પ્રવૃત્તિ કરાવી રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ થોડા સમયથી અમદાવાદમાં અભિયાન ચલાવી રહી છે અને આ રેકેટમાં પર્દાફાશ કરાવવામાં ઘણા અંશે સફળતા મળી છે. આ ડ્રાઈવમાં અત્યાર સુધીમાં કુલ 26 ગુના દાખલ કરવામાં આવ્યા છે, જેમાં બાળકોના વાલીઓ, બાળકોના નજીકના સગાઓ અને એમની પાસે ભિક્ષાવૃત્તિ કરાવનાર વ્યક્તિઓ વિરુદ્ધ આ ગુના નોંધવામાં આવેલા છે. આ પૈકી અત્યાર સુધીમાં 46 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે. બાળકોને એમાંથી મુક્ત કરવામાં આવેલા છે અને એ મુક્ત કર્યા પછી બાળકોની કાઉન્સેલિંગ, ભિક્ષાવૃત્તિ ન કરવા માટે એમને જે પણ માર્ગદર્શન જરૂરી હોય બાળકોને સમજાવવામાં આવેલા છે. વાસ્તવિક પરિસ્થિતિથી પણ એમને સજા કરવામાં આવેલા છે. આ બાળકોની ઉંમર સામાન્ય રીતે 9-10 વર્ષથી 14 વર્ષની બાળકો છે. અમદાવાદ પોલીસે અલગ અલગ 5 જેટલા વિભાગોની ટીમ બનાવી અને શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ભિક્ષાવૃત્તિ નાબૂદીની ડ્રાઈવ શરૂ કરી, જેમાં અત્યાર સુધીમાં અલગ અલગ 4 રસ્તાઓ પરથી 46 જેટલા બાળકોનું રેસ્ક્યુ કરાયું અને બાળકોને ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરાવાયા. ભિક્ષાવૃત્તિ કરાવતા વાલીઓ પર ફરિયાદ પણ નોંધવામાં આવી છે. જે બાળકો ભિક્ષાવૃત્તિ કરી રહ્યા છે તેમની ઉંમર 9 થી 14 વર્ષની છે. પરિવાર દ્વારા જ તેમને ભિક્ષાવૃત્તિ કરાવવામાં આવી રહી છે. આ બાળકોનું જેમ જેમ કાઉન્સેલિંગ કરાયું તેમ તેમ અનેક નવા ખુલાસા સામે આવી રહ્યા છે. પોલીસને ભિક્ષાવૃત્તિ પાછળ કોઈ કૌભાંડ હોવાની ગંધ આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી, જેમાં ભિક્ષાવૃત્તિ પાછળ પ્રી પ્લાન કૌભાંડ સામે આવ્યું. જે બાળકો મળી આવ્યા છે એમના પિતા અને એટલે માતા પિતા અને એમના નજીકના સગા દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવે છે અને રોજના એમની પાસેથી એક ચોક્કસ રકમ એમની પાસેથી એકત્રિત કરવામાં આવે છે. આ જે બાળકો, જે અમુક બાળકો મળ્યા છે કે જે બાળકો હજુ સ્પષ્ટ નથી થઈ શક્યું કે બાળકો ખરેખર એમના વાલી મારફતે જ અહીંયા લાવવામાં આવે છે કે બીજા કોઈ અન્ય વ્યક્તિ પાસેથી, તો એ દિશામાં અત્યારે તપાસની કાર્યવાહી ચાલી રહેલી છે. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે અમદાવાદ શહેરના મુખ્ય રસ્તા ઉપર ભિક્ષાવૃત્તિ કરવા માટે બોલીઓ બોલવામાં આવે છે. જે બોલીની રકમ 1.5 લાખ સુધી પહોંચે છે અને જે પણ વધુ બોલી લગાવે છે તેમને જે તે પોઈન્ટ પર ભિક્ષાવૃત્તિ કરાવવામાં આવે છે. જ્યાં બાળકો પાસેથી અલગ અલગ પોઈન્ટ મુજબ રોજના 500 થી 1500 રૂપિયા ભેગા કરવાનો ટાર્ગેટ અપાય છે. બીજી તરફ આ બાળકોના પરિવારને દર મહિને 35,000 જેટલી રકમ અલગ અલગ પોઈન્ટ મુજબ ચૂકવણી કરવામાં આવે છે. આ સમગ્ર કૌભાંડમાં અમુક દલાલોની સંડોવણી પણ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ દલાલો દ્વારા અન્ય રાજ્યોમાંથી પણ ભિક્ષુકોને અમદાવાદ લઈ આવવામાં આવે છે અને તેમની પાસે ભિક્ષાવૃત્તિ કરાવવામાં આવે છે. આ દલાલો ગુજરાત અને રાજસ્થાનના હોવાનું પણ પોલીસનું અનુમાન છે. જો કે પોલીસ હજુ સુધી આ દલાલો સુધી પહોંચી નથી શકી. અંદાજે 25 જેટલા આ સેન્ટરો છે, કદાચ એથી વધુ પણ હોઈ શકે, પણ એ 25 સેન્ટરો પૈકી જે છે એ ઉસ્માનપુરા છે, ગોતા ઓવરબ્રિજ જે છે, એલિસ બ્રિજ છે, શિવરંજની છે,
પકવાન ચાર રસ્તા, અજીત મિલ એટલે પૂર્વ પશ્ચિમના મોટાભાગના જે જાહેર જંકશનો છે, જે ક્રોસ રોડ્સ છે, કોમર્સ 6 રોડથી લઈને વિજય ચાર રસ્તા, એવા અલગ અલગ આ સમગ્ર શહેરમાં જે જાણીતા ચાર રસ્તા ઉપર આ પ્રકારની પ્રવૃત્તિ કરતા બાળકો જોવા મળે છે અને ત્યાં તમામ જગ્યાએ આ ઝુંબેશ જારી છે. પોલીસ અલગ અલગ મુદ્દાઓને લઈને બાળકો અને તેના વાલીઓની પૂછપરછ કરી રહી છે. આ કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેલું છે? ભિક્ષાવૃત્તિ માટે વાલીઓ પણ સંડોવાયેલા છે? દલાલો ભોળવીને બાળકોને લઈ આવે છે. શું આ રેકેટ માટે બાળકોની તસ્કરી કરવામાં આવે છે? શું આ કૌભાંડ અમદાવાદ પૂરતું જ છે કે પછી રાજ્યવ્યાપી અને દેશવ્યાપી છે? હજુ પોલીસ આ કેસમાં ગંભીરતાથી તપાસ કરી રહી છે અને ખૂબ મોટા ચોંકાવનારા ખુલાસા થાય તેવી પણ શક્યતા છે. હરીન માત્રવાડિયા, TV9 અમદાવાદ. આ આખું જે કૌભાંડ છે જે અમદાવાદના દરેક ચાર રસ્તા પર ચાલે છે તે કૌભાંડને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જો કે ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ તેની તપાસ ચોક્કસ કરી રહી છે, પરંતુ કેટલાક સ્વાભાવિક સવાલો કે જે આખા કાંડ બાદ થાય છે તે આપણે બિગ બોલ પર બતાવીશું. સૌથી પહેલો સવાલ એ છે કે બાળકો પાસે કોણ કરાવે છે ભિક્ષાવૃત્તિ? કારણ કે એક વાત ક્રાઇમ બ્રાન્ચ પાસે છે કે ભિક્ષાવૃત્તિનો ધંધો ચાલે છે, પરંતુ કોણ છે કે જે આ કરાવે છે? સવાલ એ છે કે પોલીસ અત્યાર સુધી દલાલો સુધી કેમ નથી પહોંચી? આપ કહી રહ્યા છો કે 1.5 લાખ રૂપિયા દલાલી ચૂકવાય છે, સ્ટેન્ડ ખરીદાય છે, પરિવારને 35,000 રૂપિયા અપાય છે, તો કોણ છે આ લોકો? તે કેમ ઝડપાતા નથી? આવા દલાલો પર સખત કાર્યવાહી ક્યારે થશે? કારણ કે ન માત્ર ભિક્ષાવૃત્તિ કે ધંધો, પરંતુ બાળકોના ભવિષ્યને પણ જોખમમાં મૂકે છે. સવાલ એ છે કે શું ભિક્ષાવૃત્તિ કરાવતા દલાલોનું નેટવર્ક રાજ્યની બહાર પણ છે? એટલા માટે કારણ કે રાજ્યની બહારથી પણ બાળકો લાવવામાં આવે છે, એટલે બની શકે કે રાજ્યના દલાલો અને બહારના દલાલો ભેગા થઈને આ નેટવર્ક ચલાવતા હોય. સવાલ એ છે કે શું બાળકોનું અપહરણ કરીને પણ ભિક્ષા માટે લવાય છે? આવા અનેક કિસ્સા સામે આવ્યા છે કે જ્યાં બાળકોનું અપહરણ બીજા રાજ્યોમાંથી કરવામાં આવે અને ત્યાંથી પકડાઈ ના જાય એટલે બાળકને અહીં ટ્રાન્સફર કરવામાં આવે ને અહીં એને પાસેથી ભિક્ષા મંગાવવામાં આવે છે. અને એટલા માટે સવાલ એ છે કે બાળકોને ભિક્ષા માટે ફરજ પાડતા વાલીઓને શું સજા થશે? અનેક પરિવાર એવા છે કે જે પોતાના બાળકને ભિક્ષા માટે મોકલે છે અને 35,000 રૂપિયા જેટલી રકમ જ્યારે ચૂકવાય છે ત્યારે તેનાથી તે ઘર ચલાવે છે અને આરામથી રહે છે, ત્યારે ગુનો તો તેઓ પણ કરે છે. પરિવારોની પણ તપાસ થવી ખૂબ જરૂરી છે. વાત કરીએ